વિસાવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય રસાકસી વચ્ચે એક અપક્ષ ઉમેદવાર દ્વારા પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. માડાવડની સરસઈ તાલુકા પંચાયત બેઠક નંબર 16 પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી નારાજ થઈ સ્થાનિક યુવાન ઉમેદવાર દિવ્યેશ વિકમા અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે. દિવ્યેશ વિકમાની એન્ટ્રીથી ત્રણેય મુખ્ય પક્ષોના ગણિત બગડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોમાં પણ સત્તાધારી અને વિરોધ પક્ષ સામે નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે આ બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળશે. રિપોર્ટર હરીશ મહેતા, વિસાવદર. આજે તમારે તાલુકા પંચાયત સીટમાંથી અપક્ષ ઉમેદવારી કરી છે. તમે શા માટે તમારે પગલું ભરવું પડ્યું છે? અહીંયા અમારું ગામ એક નાનું ગામ છે. એની અંદર કોઈ પણ પાર્ટી, ભાજપ છે, કોંગ્રેસ છે કે અપક્ષ આપ એ કોઈ અમારા ગામની અંદર કોઈ સેન્સ લેવા આવ્યું નથી કે અમારે ગામની અંદર એક મોટું ગામ સરસઈ છે અને બીજું માંડાવડ છે. તો માંડાવડની અંદર કોકને એક તો એવું તો પૂછવું આવવું જોઈએ ને કે ભાઈ ટિકિટ કોને દઈએ, તમારું ગામ સાથે છે તો આપણે શું કરવું, એવું પહેલી વાત તો કોઈ પૂછવા નથી આવતું. બીજું, અમારા ગામના થોડાક નાના એવા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, આપણે એમ કહીએ કે અહીંયા દલિત સમાજની સમાજવાડીનો પ્રશ્ન છે. હવે તમને કહું 10 વર્ષ થયા, એની અંદર તો આવે અહીંયા મતદાણે બસ આવીને એમ કહી દે કે હાલો થઈ ગયું, તમારું થઈ જાય. આ લોકોએ મતે આપ્યા. પછી અમારે બીજો એક પ્રશ્ન છે ખેડૂત સમાજનો, એક પુલનો. એ બહુ ઝાઝા વર્ષોથી મતે છે, એ કાંઈ થતું નથી. અને અમારા ગામજનો એમ મારી આયરે છે અને મને એમ કહે છે કે તું ભર, બરોબર છે. એટલે ગામનો સાથ ને સહકારથી ભર્યું છે. એવું હું સરસઈને પણ કહેવા માગું છું કે સાથ સહકાર આપો, આપણે કામ જ કરવું છે, બીજું કાંઈ વસ્તુ નહીં. કામ સિવાય બીજી વાત નહીં. તમારું નામ શું છે ભાઈ? બાલુભાઈ વસ્તાભાઈ દાફડા, માંડાવા. હવે તમારા ગામનો પ્રશ્ન શું છે? આ ચૂંટણી સમય આવી છે ગામનો પ્રશ્ન એવો છે કે અમારે આંબેડકર ભવન બનાવવા માટે અમે લગભગ 15 વર્ષથી આ કાગળિયા ઘેરા ઘેર થયા છીએ. એક જમીન માટે કે જમીન અમારી પાસે છે ને, અમે જમીન અહીંયા બાજુમાં પડતર પડી છે એની માંગણી કરી છે, બરોબર. તો આજે તમને કહું 15 વર્ષ થયા, અમે કાગળો કમ્પ્લીટ થઈ જાય એટલે પાછો એકથી અમને ક્યાંક ઓલે પડે થઈને આમ કરી આવું, ઓલે પડે થઈને આમ કરી આવું, એમ કરી અને 15 વર્ષ કાઢી નાખ્યા. બસ એટલું જ કહેવા માંગુ. તો તમારું આંબેડકર ભવન નથી થયો તો તમે કોઈ રાજકીય પાર્ટીના સભ્યોને આવે છે, બધા જવાબદારીઓ લે છે, બધું કરે છે. ચૂંટણી પૂરી થઈ જાય એટલે ઘેરે વયા જાય, એ એની મોજમાં રખડવા માંડે. અમારા ગામના માણસોને એટલે અમે તૈયાર કર્યા દિવ્યેશભાઈ કે આપણે કોઈક અહીંયા જાગૃત નાગરિક થાવ તો આપણું કંઈક કામ થાય.